ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ रुद्रम 11मो अनुवाक। ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् श्रेष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत नः शृण्वन्नोतिभिः सेदसादनम्। ॐ महागणपतये नमः। ॐ सहस्राणि सहस्रशो ये रुद्रा अधिभूम्या आम् तेषागुं सहस्रयोजने वधन्वानि तन्मसि। अस्मिन् महत्तर्णवे एन्तरिक्षे भवा अधि नीलग्रीवा शितिकण्ठा शर्वा अदक्षमाचराः नीलग्रीवा शितिकण्ठा दिवगुं रुद्र उपश्रिताः ये वृक्षेषु सस्पिञ्जरा नीलग्रीवा विलोहिताः ये भूतानामधिपतयो विशिखासः कपर्दिनः ये अन्नेषु विद्यन्ति पात्रेषु पिबतो जनान् ये पथां पथिरक्ष एलवृथा यव्युतः ये तीर्थानि प्रचरन्ति शुकावन्तो निषङ्गिणः य एतावन्तस्य भूयागुंसस्य दिशो रुद्रावितस्थिरे तेषागुं सहस्रयोजने वधन्वानि तन्मसि। नमो रुद्रेभ्यो ये पृथिव्या येऽन्तरिक्षे ये दिवि येषामन्नं वातो वर्षविवस्तेभ्यो दश चिर्दश दक्षिणा दश प्रतिचिर्दशोर्दीचिर्दशोर्ध्वास्तेभ्यो नमस्ते नो मृडयन्तु ते यं द्विस्मो यस्य नो द्वे स्थितं वोचं भेदतामि त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ગઈ વખતે આપણે 11મા અનુવાકના 7 મંત્ર પૂરા કર્યા હતા. 8-9 આપણે જસ્ટ થોડું શરૂ કર્યો હતો કે 8મો મંત્ર 8 અને 9 મંત્ર જે છે એના ઋષિ દેવલ ઋષિ છે. છંદ જે છે અનુષ્ટુપ છંદ છે અને દેવતા શ્રી રુદ્ર છે. ને ગઈ વખતે એનું ફળ મેં તમને કીધું હતું કે કૃચ્છ વ્રત કરી અને ઉપવાસ કરવાનું છે. 5000 વાર મંત્રનું પારાયણ કરવાથી સારા સંતાનની પ્રાપ્તિ થાય. અને ગઈ વખતે આપણે જોયું હતું કે 8મા મંત્રમાં યે પથામ પથિરક્ષ એલ વૃધા યવ્યુધઃ, કે ભગવાન તમે જુદા જુદા માર્ગે ચાલનારા ભગવાન જે છે એ રક્ષા કરે છે. કયા જુદા જુદા માર્ગ છે તો મેં ગઈ વખતે તમને વાત કરી હતી કે એક વૈદિક માર્ગ છે અને એક લૌકિક માર્ગ છે. તો અહીંયા આગળ રુદ્રમની પ્રેયર કરીને ભગવાનને આપણે વિનંતી કરીએ છીએ કે અમે
શાસ્ત્રનો અભ્યાસ કરીએ, વૈદિક કર્મો કરીએ, યજ્ઞો કરીએ, અમે અમારી પ્રેયર કરીએ, એ વૈદિક માર્ગ છે. તો અમને અમારી એમાં હંમેશા રક્ષા કરજો કે અમે શાસ્ત્ર અધ્યયન કરીએ તો અમારી શ્રદ્ધા, અમે ભક્તિ કરીએ તો અમારી શ્રદ્ધા હંમેશા એવી દ્રઢ શ્રદ્ધા રહે. ઘણી વાર મેં એવું જોયું છે કે લોકો શ્રવણ કરે ઘણા બધા વખત સુધી, પછી એટલું મનન ને નિધિધ્યાસન ન થતું હોય, ઓર વોટ એવર રીઝન મને નથી ખબર, પણ અમુક વર્ષો પછી લોકોની આમ શ્રવણ માટેની થોડી યુ કેન સે કમિટમેન્ટ છે ઘટતું જાય, લૂઝનેસ આવતી જાય. અને અમુક લોકોને મેં જોયું છે કે ઓકે બીજો અને ત્રીજો અધ્યાય લેવાના છે ગીતાજી, એ હવે નથી મારે કરવું, પછી હું જોઈશ. એટલે માંડુક્ય, રાજકોટમાં એક બે છે, માંડુક્ય ઉપનિષદ લેવાના તો અમે આવશું, એમ કે ગીતાજી તો બહુ વાર ભણ્યા. પણ તમે ખાલી શ્રવણ કર્યું છે, પછી તમારું હોમવર્ક તો તમે કઈ કર્યું જ નથી, તમે ભણ્યા એટલે શું, ખાલી બેઠા બેઠા એકદમ જ આમ યુ બેઠા બેઠા એક એવો શબ્દ સાચો નથી, પણ આમ નિષ્ક્રિયતાથી ખાલી શ્રવણ કર્યું છે, પછી એલર્ટ થઈને બી શ્રવણ નથી કર્યું. એલર્ટ થઈને શ્રવણ કર્યું હોય તો એ વ્યક્તિમાં જરૂર બદલાવ લઈ આવે. ખૂબ શ્રદ્ધા સાથે કર્યું છે તો બદલાવ લઈ આવે. પછી તો કે શ્રદ્ધા સાથે કર્યું છે, પછી એની ઉપર નિરંતર ચિંતન કર્યું છે, એને લાઈફ સાથે કનેક્ટ કરવાની કોશિશ કરી છે, પોતે ક્યાં સુધરવાની જરૂર છે એના વિશે વિચાર કર્યો છે, તો કેટલું બધું હોમવર્ક છે. એટલે અહીંયા ભગવાનને એવી પ્રેયર છે શિવજીને કે હે ભગવાન, અમે આ બંને માર્ગ પર હંમેશા ચાલીશું, વૈદિક માર્ગ ઉપર અને લૌકિક માર્ગ ઉપર. વૈદિક માર્ગ એટલે અમે આવી રીતે વેદાંતનું શ્રવણ બી કરીશું, અમે અમારી ભક્તિ બી કરીશું, અમારા જપ તપ બી કરીશું, અમારા ગુરુની સેવા શુશ્રૂષા બી કરીશું, તો ત્યાં અમારું ક્યાંય કમિટમેન્ટ ઘટે નહીં, અમારામાં લૂઝનેસ ના આવે. મેં એવું જોયું છે કે લોકોને આમ અમુક સમય થાય પછી શાસ્ત્ર પ્રત્યે બી લૂઝનેસ આવે, પોતાની ભક્તિ માટે બી લૂઝનેસ આવે, પછી કરી લેશું હવે. એટલે આમ એક પ્રકારનો એવી સિરિયસનેસ એન્ડ કમિટમેન્ટ અને ઉત્સાહ એક જ સમાન હંમેશા રહે. એના માટે પોતાની જાતને બહુ ડિસિપ્લિનમાં રાખવી પડે, નહીતર ભક્તિમાં બી એવું થાય, કરીએ છે હવે એટલે એમાં બી આમ બેઠ ઉતારે એવું કરે કે હા એમ કે રોજે હવે રુદ્રી કરવાનું ક્યાં જવું છે, સોમવાર કરી લેશું. કોઈક મને કીધું હતું, એ તો ખાલી પ્રદોષ હોય ત્યારે રુદ્રી બોલીએ. પણ શા માટે? હું તો તમને બધા લેક્ચરમાં કહું છું, ભાઈ રોજ રુદ્રી બોલો, રોજ રુદ્રી બોલો, રોજ રુદ્રી બોલો. હાઉ કેન યુ કન્ક્લુડ લાઈક ધીસ કે ખાલી પ્રદોષની દિવસે જ બોલવાનું? એટલે કે ખાલી સોમવારે જ બોલવાની છે. એટલે વૈદિક માર્ગ ઉપર આપણે ચાલતા હોય, આપણને એવા મહાન ગુરુજન મળ્યા હોય, મહાન હું એટલે કહું છું કે જે સનાતન ધર્મ સાથે આપણને હંમેશા મજબૂત રીતે જોડી રાખે, એ મહાન ગુરુ છે. આપણને સનાતન ધર્મની ધારાથી એકદમ દૂર લઈ જાય તો એ ગુરુ નથી, એ શું છે મને નથી ખબર. હમણાં જ મને કોઈક વાત કરતું હતું કે આપણા વૈદિક કે સનાતન ધર્મમાંથી ભારતમાં જેટલા એવા કલ્ટ ફાટી નીકળ્યા છે અત્યારે બી, જેને હું વ્યક્તિ કેન્દ્રી પંથ કહું છું, પર્સન સેન્ટ્રિક કલ્ટ. તો એક ભાઈ હમણાં મને મળવા આવ્યા હતા, તો એ વાત કરતા હતા કે આપણા સનાતન ધર્મમાં હંમેશા એવું છે કે લાલો હોય તો પણ અભિષેક કરવાનો, તમે એને સ્નાન કરાવો કે જમના જળમાં કેસર ઘોડી, બરાબર. શિવજી હોય તો આપણે રુદ્રી બોલીને કે ઓમ નમઃ શિવાય થી આપણે ભગવાનને સ્નાન કરાવીએ. રામ ભગવાન હોય તો એ સ્નાન, આપણે કઈ ભગવાનને એમ કે સ્નાન નહીં કરાવવાનું એવું હશે જ નહીં. તો એ બેન મને અરે ભાઈ વાત કરતા હતા કે ફલાણા આવા પર્સન સેન્ટ્રિક કલ્ટમાં માતાજી કે ઈ લોકો એના જે મનુષ્ય થઈ ગયા એને ભગવાન બનાવી દીધા, અને પછી એનો અભિષેક તમારી પાસે કરાવે.
પછી અભિષેકનું જળ ઈ આવી બોટલમાં, આવડી બોટલમાં ઈ લોકો ભેગું કરે અને પછી તમને આપે. ઈ બોટલની ઉપર લખેલું છે મને કે, મેં કીધું મારી પાસે બોટલ લઈ આવજો. મને આ બધું જાણવામાં બહુ જ ઇન્ટરેસ્ટ છે કે આપણા વૈદિક ધર્મમાં ચાલનારા આપણે જે સનાતન સાચા હિન્દુ છે એને કેટલા લોકો ગુમરાહ કરે છે. તો ઈ બોટલ જે છે ઈ એના જે કોઈ 100-200 વર્ષ પહેલા કોઈ થઈ ગયા પાંડે ફાંડે, તો એનો અભિષેક કરાવે અને અભિષેકમાં નું જળ ઈ બોટલમાં ભરે અને એની ઉપર લખેલું છે, એ બોટલની ઉપર, કે તમે આનું ચરણામૃત લેશો તો તમને બહુ સમૃદ્ધિ મળશે, તમારી બધી મનોકામના પૂરી થશે, તમારા આનું ચરણામૃત છાંટવાથી તમારા બધા રોગ છે એ દૂર થઈ જશે. કે એટલું બધું એનું મેં કીધું પ્લીઝ લઈ આવજો, મારી જોવું છે અને બધા લોકોને કેવું છે કે આ લોકો કેટલા પાખંડી છે. હવે જે શિવજીને સ્નાન કરાવવાનું છે કે ભગવાન કોઈ બી, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, માતા, એ સનાતન ધર્મ વૈદિક ધર્મની ષોડશોપચાર પૂજાનું એક અંગ છે. હવે એ બધું તમે લઈ આવો છો, પછી ઈ કોઈ માણસની ઉપર અભિષેક કરો છો જે ગુજરી ગયા છે અને એની મૂર્તિ બનાવીને એની ઉપર અભિષેક કરો છો અને પછી તમે એની ઉપર આવું લખીને આપો છો લોકોને. એટલે લોકોને કેવું છે, ચમત્કાર ગમે, લોકોને આવા શોર્ટકટ ગમે, વોટ એવર જે છે એ લોકોને એવા મસીહા ગમતા હશે, આવા સેવિયર કોઈક જે છે એવા ગમતા હશે. શું હ્યુમન સાયકોલોજી છે ખ્યાલ નથી આવતો મને, પણ એવું બહુ જ બની શકે કે કોઈનું પણ મન આવા પાખંડમાં, શોર્ટકટમાં, ચમત્કારમાં કંઈક ક્વિકલી કંઈક સરખું થઈ જાય એમાં સરી પડે. એટલે અહીંયા ભગવાનને પ્રાર્થના છે કે ભગવાન સદાશિવ, અમે વૈદિક માર્ગ પર ચાલીએ છીએ, તમે અમારી રક્ષા કરજો. અમે અમારા જપ તપ કરીએ તો અમને ક્યારેય લૂઝનેસ ના આવે. અમે એટલા જ કમિટમેન્ટથી રોજે સુંદર રીતે અમારી પૂજા કરીએ. ચાલશે હવે આજે કે નહીં કરીએ તો, આ તો હવે હાલે, આના વગર તો, પુષ્પ વગર તો ચાલે, બિલ્વ વગર તો ચાલે, ચંદન નહીં ઘસે તો ચાલે. એટલે એવું સંસ્કૃતમાં વાક્ય છે, અતિ પરિચયા જાયતે અવજ્ઞા. અતિ પરિચયા જાયતે અવજ્ઞા. એટલે જેની બી સાથે બહુ પરિચય થાય તો આપણે એની માટે થોડા આમ લૂઝ થઈ જાય. અવજ્ઞા એટલામાં ઇનડિફરન્ટ, હવે તો ચાલે, એમ ન કરીએ તો આવું તો ચાલે એમ. ગુરુ માટે બી અતિ પરિચયાત અવજ્ઞા, ભગવાનની પૂજા માટે બી અતિ પરિચયાત અવજ્ઞા. એટલે મેં મારી લાઈફમાં મેં આ જોયું છે કે, અને મેં તો હંમેશા મેં એવી ડિસિપ્લિનની લાઈફ જીવી છે કે ન તો ભગવાનની ભક્તિમાં, ન તો જપ તપમાં, ન તો શાસ્ત્ર અધ્યયન અધ્યાપનમાં. અધ્યયન એટલે ભણવું, અધ્યાપન એટલે ટીચિંગ. ક્યારેય કોઈ એક રતિભરની પણ ત્યાં આગળ લૂઝનેસ નહીં જોઈએ ક્યાંય બી. મને તો લાઈફમાં ક્યાંય બી લૂઝનેસ ન જોઈએ, પણ અહીંયા તો કદી નહીં, ક્યારેય નહીં. એટલે અહીંયા રુદ્રમમાં બધું જ ભગવાન પાસે માંગી લે છે. મેં તમને કીધું કે ભગવાન જે છે એ ભુક્તિ મુક્તિ પ્રદાતા છે. એ મોક્ષ પણ આપશે અને એ વડલી સમૃદ્ધિ પણ આપશે. તો અહીંયા આગળ આની વાત છે, મુક્તિની વાત છે કે ભગવાન, અમે વૈદિક માર્ગ પર ચાલીએ તો ત્યારે વૈદિક માર્ગ પર અમારું તમે રક્ષણ કરજો, અમે ક્યારેય લૂઝ ન બનીએ. અમારા ગુરુ માટે અતિ પરિચયમાં અમે એના શબ્દોને લૂઝલી લઈએ એવું ન થાય, એની અવજ્ઞા કરીએ એવું ન થાય. અને અમે શાસ્ત્ર શ્રવણમાં ક્યારેય પ્રમાદ ન કરીએ, ભક્તિમાં પ્રમાદ ન કરીએ, અમારા જપ તપમાં પ્રમાદ ન કરીએ. એટલે તમે અમારું હંમેશા વૈદિક માર્ગમાં અમારું રક્ષણ કરજો. અને બીજું લૌકિક માર્ગ, બધા બેઉ માર્ગમાં ચાલે, વૈદિક માર્ગમાં બી ચાલે, લૌકિક માર્ગમાં બી ચાલે. લૌકિક માર્ગ એટલે શું? તો કે જે આપણું રોજબરોજનો આપણે વ્યવહાર કરતા હોય, કે શોપિંગ કરીએ, લોકોની પાસે કઈ બી પ્રસંગોમાં જવા આવવાનું થાય, આપણી ઘરે બધા આવે, એ બધી વસ્તુ રોજે ચાલતી જ હોય. એટલે વૈદિક માર્ગ પણ ચાલવાનું અને આ બી ચાલવાનું, આ બી બધો વ્યવહાર ચાલતો જ હોય. તો ત્યાં બી ભગવાન તમે અમારું રક્ષણ કરજો. કેવી રીતે? તો કે ત્યાં બી એટલા બધા ક્યાંય આસક્તિથી બંધાઈ ન જઈએ, એ બધાની ટ્રુ વેલ્યુ સમજીએ કે ત્યાં આગળ
જે શોભના અધ્યાસ છે, આ બધી વસ્તુઓમાં જે બી દુનિયાવી વસ્તુ છે એમાં અનનેસેસરી વેલ્યુ એડિશન, સુપર ઇમ્પોઝિશન કે શોભના અધ્યાસ વાળું જીવન હતું જ. શાસ્ત્ર શ્રવણ પછી થોડી ક્લેરિટી આવી એટલે આપણે બધી વસ્તુને એઝ ઇટ ઇઝ જોતા શીખ્યા હોય. તો હવે પાછું લૌકિક માર્ગમાં પાછા વળી એમાં એ લપસણી ભૂમિમાં લપસી જઈએ આપણે, હજી ત્યાં બી બહુ જ અટેચ થઈ જઈએ, ઓવર અટેચમેન્ટ થઈ જાય, બધી વસ્તુઓ માટેનો બહુ જ સંગ્રહ કરવા માંડીએ, બધી વસ્તુઓ ભેગી કરવીને ભોગવવામાં પાછા ન જતા રહીએ. લૌકિક માર્ગની જે કઈ ક્લેરિટી આવી છે, ક્લેરિટી હંમેશા રહે. નહીતર શું થાય તો કે પાછું આપણને જે એકદમ આપણે એઝ ઇટ ઇઝ બધી વસ્તુઓને જોતા શીખ્યા છીએ, ઓબ્જેક્ટિવિટી આવી છે, લોકો અનનેસેસરી બધી વસ્તુ પાછળ ગાન પણ કરતા હોય એવું બધું આપણામાંથી શાસ્ત્ર શ્રવણને કારણે જતું રહ્યું છે ને સાચી રીતે લૌકિક માર્ગ ઉપર ચાલીએ છીએ તો ભગવાન એ ક્લેરિટી, એ ઓબ્જેક્ટિવિટી હંમેશા રહે. અધરવાઇઝ પાછા એમ કે દીકરા ને દીકરાના દીકરામાં ને એવા લોકો અટવાઈ જાય, એવા અટવાઈ જાય કે વાત જવા દો. ઘણા લોકો પૈસા કમાવામાં અટવાઈ જાય, ઘણા લોકો તો કે સંતાન એના સંતાનમાં અટવાઈ જાય, ઘણા લોકો તો કે હજી બધું રખડવું ને ભેગું કરવું ને ભોગવવું એમાં અટવાઈ જાય. તો આ લૌકિક માર્ગ છે. તો લૌકિક માર્ગમાં ભગવાન અમને હંમેશા સદબુદ્ધિ આપજો, પ્રોપર ટાઈમે પ્રોપર ડિસિઝન લઈએ એવું કરજો. ખોટા ખોટા ડિસિઝન લઈને પાછા અંદર અંદર બધું અટવાઈ જઈએ એવું ન થાય. એવા મેં અમુક લોકો જોયા છે કે અમારા રાજકોટમાં જ એક ભાઈ મને વાત કરતા હતા કે હું જસ્ટ એને પૂછતી હતી કે એને ફેમિલીમાં પેલું બિઝનેસમાં અમુક લાઈક ભાગ પડતા હતા, એટલે લાઈક બધા સંયુક્ત ફેમિલીમાં મોટા બધા બિઝનેસ ચાલતા હોય તો કે આ વ્યક્તિ જે છે એ પોતાના 2-3 બિઝનેસમાંથી મને મારો શેર પાછો આપી દેશે. તો એ ભાઈ ઓલરેડી 75 યર્સ છે. તો મેં તું સારું ને પાછું આપી દે તો યુ આર ગોઈંગ ટુ ગેટ સમ ક્રોર્સ રૂપીસ, તો ઇટ્સ ગુડ. મેં કીધું શું વિચાર્યું છે, આપી દેશે તો સારું જ છે ને. તો મને કે મેં વિચાર્યું છે કે મને એ બિઝનેસમાંથી આવી જાય તો મારે કંઈક બિઝનેસ તો કરવો જ પડશે ને. એટલે મેં એને કઈ આગળ ન પૂછ્યું, એટલે આગળ મેં અટકાવ્યું નહીં. મેં કીધું લેટ હિમ ટોક. એટલે કીધું શું કરવું છે, મને વિચાર છે એમ કે હોટલ કે ક્લબનો બિઝનેસ કરવો જોઈએ. એની બહુ જ ડિમાન્ડ છે. 75 યર્સ છે. નવો બિઝનેસ કરવાનો, આવો હોટલનો અથવા ક્લબનો ઓર રેસ્ટોરન્ટ. પછી મેં કીધું કે યુ હેવ ઇનફ મની એટ ધ એજ ઓફ 75. તમારા બંને બાળકો અમેરિકા છે, વેલ સેટલ્ડ છે, they don't need your money. અને તમારા પૈસા તમે સપોઝ મૂકી દો, સારી રીતે ઇન્વેસ્ટ કરો તો તમે અત્યારે 75 ના છે, 175 વર્ષના થાવ ત્યાં સુધી બી ન ખૂટે એટલા બધા તો છે રૂપિયા. અત્યારે મેં તું તમને આ ઉંમરે હોટલ. પછી કઈ બોલ્યા નહીં. પણ ધીસ ઇઝ કે લૌકિક માર્ગમાં પણ ભગવાન તમે અમને સદબુદ્ધિ આપજો કે ક્યારેય વ્યક્તિએ જીવનમાં આ બધી વસ્તુઓમાંથી, આવી અર્થોપાર્જનની જે વસ્તુઓ છે એમાં ક્યારે પૂર્ણ વિરામ મૂકવું, ક્યારે એક્ઝિટ લઈ લેવી, ભોગવવામાંથી ક્યારે એક્ઝિટ લેવી, ક્યારે સંપૂર્ણ રીતે સ્વમાં પોતે પોતાનું જીવન હવે ઈશ્વર પરાયણ થઈને સ્વની ખોજમાં પૂરું સમર્પિત કરવું. એ તો હવે વ્યક્તિને ખબર હોય ને. પાછું 75 વર્ષે કઈ નવા અધ્યાય ચાલુ કરવાની, નવી ઇનિંગ્સ થોડી ચાલુ કરવાની છે. પણ જોયા છે મેં આવા લોકો કે લોકોને એવું સમજાતું જ નથી કે લૌકિક માર્ગમાં ક્યારે પૂર્ણ વિરામ મૂકવું, ક્યારે સોશિયલ રિસ્પોન્સિબિલિટી, એમ એ અર્થોપાર્જન છે એમાં પણ પૂર્ણ વિરામ ન મૂકી શકે, સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં પણ પૂર્ણ વિરામ ન મૂકે. ના ના, મારી પુત્ર વધુ છે, એને તો એમ કે નોકરી કરવાની હોય ને, એટલે એમ કે મારે તો મારી ડ્યુટી છે 2 બાળકોની, એટલે એ પોતાની સોશિયલ રિસ્પોન્સિબિલિટી પણ પૂર્ણ વિરામ ન મૂકી શકે. એટલે એવા તમે બી તમારી આસપાસ લોકો જોયા હશે. એટલે ભગવાનને અહીંયા, ભગવાન સદાશિવને એ પ્રાર્થના છે કે ભગવાન વૈદિક માર્ગમાં પણ અમારું રક્ષણ કરજો, અમે યોગ્ય ડિસિઝન લઈએ, ક્યાંય લૂઝનેસ ના આવે. પછી તો કે લૌકિક
વૈદિક માર્ગમાં પણ રક્ષણ કરજો અને લૌકિક માર્ગમાં પણ અમારું હંમેશા રક્ષણ કરજો. એટલે એ આઠમા મંત્રનો આગળનો ભાગ થયો. યે પથામ પથી રક્ષ. પછી એના પછી છે એલબ્રુધા યવ્યુધઃ. એલબ્રુધા એટલે તો કે બહુ બધા જુદા જુદા અનાજના સમૂહને એર કહે છે, એર. અને એલાવૃદ્ધ એટલે જુદા જુદા પ્રકારનું અન્ન આપનાર એવા ભગવાન સદાશિવ. બહુ બધું વિવિધ પ્રકારનું ભગવાન, તમે અમને અન્ન આપી અને તમે પુષ્ટિ કરો, અમારું પોષણ કરો. એટલે ભગવાન તમે બંને માર્ગમાં અમારું રક્ષણ પણ કરો અને વિવિધ અનાજ ધન ધાન્ય આપીને અમારું હંમેશા તમે પોષણ પણ કરો, રક્ષણ પણ કરો, પોષણ પણ કરો. અને કેવી રીતે તમે કે અને યુ નો એલબ્રુધા યવ્યાયુધ એટલે તમે માર્ગબંધુ બનીને માર્ગ ઉપર અમારું રક્ષણ કરો. કેવી રીતે? તો કે માર્ગમાં એવા ઘણા બધા વિઘ્ન છે, વિઘ્ન દૂર કરી અને તમે ઈચ્છિત ફલ આપનારા અમારા માટે બને. આ આઠમો મંત્ર છે. અને પછી નવમો મંત્ર જે છે એમાં કે છે યે તીર્થાની પ્રચરંતી શ્રુકાવંતો નિષંગિણઃ. યે તીર્થાની પ્રચરંતી શ્રુકાવંતો નિષંગિણઃ. કે છે તીર્થ સ્થાનમાં ભગવાન સદાશિવ તમે અમારું હંમેશા રક્ષણ કરજો. તીર્થ સ્થાન, તીર્થ સ્થાન જે છે એ કેવી રીતે બને? તો કે પૌરાણિક રીતે બી તીર્થ સ્થાન હોય. લાઈક તો કે આપણા જે દ્વાદશ જ્યોતિર્લિંગ છે કે અષ્ટવિનાયક છે કે ચાર ધામ છે, એ બધા પૌરાણિક રીતે છે. બધા પુરાણમાં ઉલ્લેખ છે આ બધાનો, કે આ બધા જે છે એ સ્વયં પ્રગટ થયેલા શિવલિંગ છે. ભગવાન સદાશિવ આવી રીતે પ્રગટ થયેલા છે. તો તીર્થ સ્થાન બને કેવી રીતે? તો કે પુરાણોથી બને, પુરાણોમાં ઉલ્લેખ હોય એટલે બને. લાઈક કચ્છમાં નારાયણ સરોવર છે તો એનો બી ઉલ્લેખ છે પુરાણમાં. તો પુરાણોમાં ઉલ્લેખ છે એટલા માટે એ તીર્થસ્થાન છે. બીજું તીર્થસ્થાન બને કેવી રીતે? તો કે જ્યાં આગળથી નદી છે એ યુ ટર્ન લેતી હોય તો બી તીર્થસ્થાન બને. નદી હંમેશા પોતાના મૂળમાંથી નીકળીને સાગરને મળે, એટલે એમ આગળ ને આગળ, આગળ ને આગળ જાય. પણ કોઈ વિશિષ્ટ સંજોગોમાં મૂળમાંથી નીકળીને પાછી યુ ટર્ન લઈને પાછી પોતા તરફ આવે, મૂળ તરફ આવે. એવું બહુ જ રેર કેસમાં બને કે નદી પાછી પોતા તરફ જ આવે. તો એ બી યુટર્ન જ્યાંથી નદીએ લીધેલો હોય, સમુદ્રને ન મળે પણ પોતાના ગંતવ્ય, પોતાની જે સ્વને મળે એવું જયારે થાય ત્યારે બી તીર્થસ્થાન કહેવાય. પછી ત્રીજું તીર્થસ્થાન છે એ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે બી અમુક તીર્થસ્થાન છે. જ્યોતિષમાં એવા લખેલા છે, એસ્ટ્રોલોજીમાં, તો બી તીર્થસ્થાન હોય. ચોથું તો કે અમુક જગ્યાએ અમુક એવા મહાત્મા રહેલા હોય. લાઈક યુ નો કે વીરપુર છે તો વીરપુર તીર્થસ્થાન શું કામ છે? તો કે જલારામ બાપા રહેલા છે. એનું સ્વામીજીનું એક બહુ સરસ ઓબ્ઝર્વેશન સ્વામીજીએ મને વાત કરી, મને બહુ જ ઓબ્ઝર્વેશન ગમ્યું જલારામ બાપા માટે. કે કેવું છે એમ કે સ્વામીજી આખા ભારતમાં ફરે, સૌરાષ્ટ્રમાં આટલું રહ્યા અને પછીથી એમ કે લાઈક અમદાવાદ રહ્યા, પછી જુદા જુદા સ્થાને રહ્યા, એમ કે લાઈક જવાનું થાય. તો સ્વામીજી મને કે સૌરાષ્ટ્રની આખી ભૂમિમાં આતિથ્ય છે. લોકોને પોતાની ઘરે મહેમાન આવે તો ગમે, લિટરલી ગમે, જમાડવું ગમે, આગતા સ્વાગતા કરે, એકદમ જ આમ ભાવથી બધા બધું કરે સૌરાષ્ટ્ર કચ્છમાં બધે. તો કે એનું કારણ શું? તો કે એમાં એક આવા સંત થઈ ગયા જલારામ બાપા, કે એને આટલી બધી પેઢીઓ સુધી સંદેશો પહોંચાડ્યો કે અતિથિ દેવો ભવ. તમારી ઘરે વ્યક્તિ આવે તો તમે એને જમાડશો તો તમને ભગવાનની પ્રાપ્તિ જે છે એ જલ્દીથી થશે, કારણ કે તમે આવું એના માટેનો આતિથ્ય તમારામાં છે. તમે જયારે વ્યક્તિ
અતિથિ જેને આવવાની તિથિ નથી એવી કોઈ ન જાણતા હોય એવી વ્યક્તિઓ સગાવાલા એના માટે બી કરે તો માતૃદેવો ભવ પિતૃદેવો ભવ તો પછી હોય જ એમાં. સ્વામીજી કે કેવું છે કે કોઈ ભૂમિ ઉપર એક પણ સંત થઈ ગઈ, એક પણ આવા સંત થઈ જાય તો એની અસર કેટલા વર્ષો સુધી એ ભૂમિના લોકો ઉપર હંમેશા રહે, એ સંસ્કાર રહે કે ના અમારે કરવાનું છે. તો આજે સૌરાષ્ટ્ર અને કચ્છના માણસોમાં જે આતિથ્યની ભાવના છે એ પંજાબને છોડીને બીજે તમને એટલી બધી નહીં જોવા મળે. પંજાબમાં છે હજી ખૂબ જ, પણ આટલું બધું સરસ આતિથ્યની ભાવના ભારતના બીજા બધા જગ્યાએ હશે પણ ઓછી, થોડી ઓછી કે થોડી ઓછી એવી તમને દેખાય. રીઝન શું છે તો કે સંત જે છે એ એવી એની મહાન અસર એના સંસ્કારો છોડીને જાય. તો જ્યાં સંત વસેલા હોય તો એ ભૂમિ પણ તીર્થ છે. જ્યાં બી સંત વસેલા હોય, લાઈક નારેશ્વર છે અહીંયા આગળ બરોડા પાસે, તો એમ કે રંગ અવધૂતજી હતા તો એ બી એમ કે એ તીર્થ સ્થાન છે. એમાં ઘણા તમને લોકોને બી તીર્થ સ્થાન ખબર હશે કે જ્યાં આગળ કોઈ સંતોએ લાંબો નિવાસ કરેલો હોય અને ત્યાંના લોકોને આવા સંસ્કાર સિંચન કર્યું હોય કે જે કેટલાય વર્ષો સુધી સંસ્કાર પછી ચાલ્યા. એટલે આવી રીતે તીર્થ બનતા હોય. જ્યોતિષ શાસ્ત્રથી બને, પુરાણથી બને, પછી આવી રીતે નદી મૂળ સ્થાનમાં પાછી આવે તો બી બને અને સંતોથી પણ બને. તો અહીંયા આગળ હવે ભગવાન સદાશિવને પ્રાર્થના છે કે ભગવાન આ બધા તીર્થ સ્થાન, આ બધા યાત્રાધામ છે ત્યાં પણ તમે અમારી હંમેશા રક્ષા કરજો. કારણ કે ત્યાં બી એવા દેવ બેઠા છે કે જેની પાસે એવા તીક્ષ્ણ હથિયાર છે. તીક્ષ્ણ હથિયાર એટલે શું તો એવા બધા આપણા કર્મફળો કે એ વખતે તીર્થ સ્થાનમાં જાઓ ત્યારે પાકે. તો એવા તીર્થ સ્થાનમાં તમે અમારી રક્ષા કરજો. તીર્થ સ્થાનમાં એ વખતે એ જમાનામાં બહુ બધા વિઘ્નો આવવાની શક્યતા હતી કારણ કે એ વખતે બધા તીર્થ સ્થાનો બહુ જ દુર્ગમ હતા. અત્યારે તો પહોંચવું બધું સહેલું થઈ ગયું છે. તો એમ કે ભગવાન તમે એવા તીર્થ સ્થાનમાં વસતા દેવતાઓ અમને કોઈ બી રીતે વિઘ્ન ન કરે. એમની પાસે આયુધો છે, એ આયુધોથી અમને કોઈ પણ રીતે પાપની સજા ના આપે પણ એનાથી અમારી હંમેશા રક્ષા કરે. અને અમે અમારી પ્રાર્થના અને પ્રણામ રૂપી દોરીથી અમે પ્રાર્થના બી કરીએ છીએ ને નમસ્કાર બી કરીએ છીએ. એ દોરીથી અમે તો કે એમના વિઘ્નકારી શસ્ત્રો છે એ બધા દેવતાના એને અમે દૂર કરીએ છીએ. દેટ ઇઝ જે તીર્થાની પ્રચરંતી સુખાવંતો નિસંગિણઃ. તીર્થસ્થાનમાં ભગવાન સદાશિવ તમે અમારું હંમેશા રક્ષણ કરજો. પછી 10મા મંત્રમાં કહે છે એતાવંતસ્ય એતાવંતસ્ય ભૂયાગુમ સસદિશો રુદ્રાવિતસ્થિરે તેષાગુમ સહસ યોજનેવ ધન્વાની તન્મસી. 10મો મંત્ર જે છે એના ઋષિ આગળ જે છે દેવન ઋષિ છે એના, અને છંદ છે એ અનુષ્ટુપ છંદ છે અને દેવતા છે એ રુદ્ર છે. અને 9મા મંત્ર, 8મા અને 9મા મંત્રમાં જે ફળ કીધું, 8મા અને 9મા મંત્રમાં ફળ કે સારા સંતાનની પ્રાપ્તિ થાય એ જ એનું ફળ છે. દેવન ઋષિ છે, છંદ અનુષ્ટુપ છે અને દેવતા રુદ્ર છે. તે છે એતાવંતસ્ય ભૂયાગુમ સસ્ય દિશો રુદ્રા વિતસ્થિરે. એટલે પેલા ભાષાંતર જોઈ લઈ હવે. તે એતાવંત એટલે આ બધા ભૂયાંશ એટલે ખાલી આ બધા રુદ્ર જે છે એ ખાલી તીર્થ સ્થાનમાં નથી પરંતુ બધી દિશામાં છે. એનો વિતસ્થિરે એટલે વ્યાપ્ત છે, દિશ એટલે દિશા, બધી દિશામાં છે. એટલે હે ભગવાન સદાશિવ, અમને ખબર છે કે આ બધા દેવતાઓ અર્થાત મારા એવા કર્મફલોને કારણે એ દેવતાઓ મને
ખાલી તીર્થ સ્થાનમાં નહીં, એ લોકો બધે વસે છે, તો ક્યાંય બી મને મારા પાપ કર્મની સજા આપી શકે. એટલે એ બધી દિશામાં વસે છે. હે ભગવાન સદાશિવ, આ બધા દેવતાઓ જે મને મારા પાપ કર્મની સજા આપનારા છે, એ બધી દિશામાં વસે છે. તો ભગવાન, અમે અમારા પ્રાર્થના રૂપ નમસ્કારથી, પ્રાર્થના રૂપ પ્રણામની દોરીથી હવે એ બધા એમની પાસે જે વિઘ્નકારી આયુધો છે એને અમે બાંધી દઈએ છીએ, ને ભગવાન એમ કરીને તમે અમારી રક્ષા કરો. આ એનું ભાષાંતર છે. એટલે એનો જેટલા બી નૈસર્ગિક પરિબળો છે એ બધા જ ના અધિષ્ઠાન દેવતા છે. મેં તમને કીધું પૃથ્વીના અધિષ્ઠાન, પૃથ્વી જે છે એ દેવતા છે, વાયુ દેવતા છે, અગ્નિ દેવતા છે, આ બધા ઇન્દ્ર દેવતા, આ બધા જુદા જુદા નૈસર્ગિક પરિબળો ના દેવતા છે. વાયુ દેવતા તો કે એ જે પંચમહાભૂત જે છે એ બધા ના દેવતાઓ છે. અને એને કારણે એ બધા નૈસર્ગિક પરિબળો જે છે એ એની એની રીતે યથાસ્થાને સંવાદિતાથી કામ કરે છે. તો એ આ બધા નૈસર્ગિક પરિબળ રૂપ દેવતા ખાલી તીર્થ સ્થાનમાં નથી, બધી દિશામાં છે. બધી એટલે હવે પ્રેયર ઈ છે કે ખાલી તીર્થ સ્થાનમાં નહીં, એ 365 ડિગ્રી બધી દિશામાં રહેલા, ઉપર નીચે બધી જ જગ્યાએ જ્યાં બી બધા એ બધા દેવતાઓ છે, દિશાઓના દેવતા, ને બધા જુદા જુદા નૈસર્ગિક પરિબળોના દેવતા, જે બી દેવતાઓ છે એ લોકો પાસે જે કઈ એવી સજા આપવાની તમારી પાસેથી મળેલો જે પાવર છે, તો અમે અમારી પ્રેયરથી હવે એ બધી શક્તિઓ અમને સહાયરૂપ થાય, અમને કોઈ બી રીતે પીડા ના આપે, અને અમે એના પીડાકારક આયુધોને અમારી પ્રાર્થનારૂપ નમસ્કારની દોરીથી અમે બાંધીને દૂર કરીએ છીએ. અર્થાત ભગવાન, તમે અમારું હંમેશા રક્ષણ કરો. શા માટે? તો કે એનો મનુષ્યનું જીવન જે છે એ પાપ અને પુણ્યનું મિશ્રણ છે, મિશ્ર યોની છે. એટલે આપણને કોઈને ખબર નથી ક્યારે કેવા પ્રકારનું પાપ પાકશે. કોઈ વાર કોઈ વ્યક્તિ જે છે એ એવી કોઈ જગ્યાએ જઈને ત્યાં એને ભયંકર એક્સિડન્ટ થાય, ક્યાંક ફોરેન જઈને એને એવું એકદમ જ ફ્રેક્ચર થાય ને એને કેટલા બધા દિવસ હોસ્પિટલ રહેવું પડે, ને ક્યાંક બહારગામ ગયા હોય ને કઈક એને એવું થઈ જાય, તો આપણને આમ ઘણી વાર એવું થાય કે કઈ બી માંદા પડવાનું થાય, કઈ દાંતનો દુખાવો થાય, ઓર્થોપેડિક પ્રોબ્લેમ થાય, કે તાવ આવે, અરે ભાઈ, અહીંયા અમારી ઘરે હોય ત્યારે ભગવાન કરી દો ને, કારણ કે બીજે બધું મેનેજ કરવું કેટલું અઘરું થાય. તમને ખ્યાલ હશે કે ઘણી વાર એવું થાય કે ઋષિકેશ શિબિર હોય તો આમ એકદમ સાજા નરવા હોય, ને શિબિરમાં આવે તો એવા ભયંકર માંદા પડે. મને આમ કેટલી વાર યાદ છે ને કે બહુ વખત પહેલા, ત્યારે તો ઋષિકેશમાં એટલી સારી હોસ્પિટલ બી નહોતી, હવે તો એમ્સ ને એવું થઈ ગયું છે. પણ નહીતર એમ કે લોકો શિબિરમાં આવ્યા હોય, મહિનો દિવસની કોઈ વાર શિબિર હોય પૂજ્ય સ્વામીજીની, કે 15 દિવસ આવ્યા હોય, તો ત્યારે એમ કે એવું ભયંકર દાંતનો દુખાવો પડે તો ઋષિકેશમાં કોઈ ના મળે. ત્યારે તો કે એકદમ જ એને આવી રીતે એવી કંઈક મેલેરિયા થઈ જાય, ટાઈફોઇડ થઈ જાય. તો અહીંયા ભગવાનની પ્રાર્થના છે કે ભગવાન, ગમે ત્યારે કોઈ બી વ્યક્તિનું પાપ કર્મ પાકી શકે, અને એને આવા કોઈ બી વિઘ્નો આવી શકે, દુઃખ આવી શકે, પીડા આવી શકે. તો આપણે રુદ્રમની પ્રેયર શરૂ કરીએ એની પહેલાનો સંકલ્પ એટલા માટે જ આવો છે, મમો પાત સમસ્ત દુરિત ક્ષય દ્વારા શ્રી પરમેશ્વર પ્રીત્યર્થે, કે ભગવાન મમોપાત એટલે એવી રીતે અમે એવા જે ઉપાર્જિત કરેલા જે કાંઈ એવા દુરિત છે એના ક્ષય માટે એક્ઝેક્ટલી હું આ પુણ્ય કર્મ કરું છું, પ્રાર્થના કરું છું. એનાથી શું થશે? તો કે એવા પાપ કર્મ હશે કે જે ખૂબ જ પ્રબળ ન હોય, તો એને ભગવાન આપણા પ્રાર્થના રૂપ નમસ્કારથી ટોટલી ડિલીટ કરી દેવું બની શકે, ટોટલી નિર્મૂલન થઈ જાય.
અને આપણા રુદ્રમની પ્રેયર અને આપણા નમસ્કાર આવું ખૂબ જ શરણાગતિનો ભાવ છે, તો ખૂબ જ પ્રબળ પાપ હોય તો એની અસર ભગવાન ઓછી કરી દે. એટલે મનુષ્યનું જીવન મિશ્ર યોની છે, રોજે રોજ નાનું મોટું પાપ પાકવાનું જ છે, પરંતુ આ પ્રાર્થના રૂપ નમસ્કારથી પ્રબળ પ્રારબ્ધની અસરને ઓછી કરી શકાય અને મધ્યમ પ્રારબ્ધ કે એનાથી પણ ઓછું પ્રારબ્ધ હોય પાપ કર્મ, એને ટોટલી નિર્મૂલન કરી શકાય. એટલે અહીંયા પ્રાર્થના છે કે ભગવાન તમે અમારા પાપ કર્મની અસરોને ઓછી કરો, નાબૂદ કરો. અને પછી 11મા મંત્રમાં કહે છે, નમો રુદ્રેભ્યો યે પૃથિવ્યા યે અંતરિક્ષે યે દિવ્યે શામન્નમ વાતો પરસ્તેભ્યો દશ પ્રાચીર્દશ દક્ષિણા દશ પ્રતિશીર્દશોર્ધીચીર્દશોદ્વાસ્તેભ્યો નમસ્તે નોમ્રિયન્તુ તે યમ દ્વિસ્મો યસ્ય નો દ્વૈસ્થિતમ ભોજમ વેદદામી. 11મો મંત્ર જે છે, 11મા અનુવાકનો આ 11મો મંત્ર, અને 11મા મંત્ર જે છે ત્યાં આગળ 11મા અનુવાકના 11 મંત્ર, અને ત્યાં આગળ તો કે રુદ્રમ પૂરું થાય છે. આ છેલ્લો મંત્ર રુદ્રમનો. પછી છે મહામૃત્યુંજય મંત્ર જે છે, આના પછી ઓમ ત્રંબકમ યજામહે, એ એમ જ પરંપરાગત રીતે રુદ્રમ પછી બોલીએ છીએ એ બધા મંત્રો, પણ એકચ્યુઅલી 11મા અનુવાકના મંત્ર 11 છે. ધીસ ઇઝ આ લાસ્ટ મંત્ર છે. પછી આપણે ઓલા બધા લેશું ખરા, કારણ કે પરંપરાગત રીતે બોલવામાં આવે છે, એટલે હું તમને એક્સપ્લેન બી કરીશ, ભાષાંતર બી કરીશ, વ્યાખ્યા બી કરીશ. તો જસ્ટ તમને ખ્યાલ હોય કે રુદ્રમ અહીંયા આગળ આ 11મા મંત્ર એ પૂરું થઈ જાય છે. હવે આ 11મા મંત્ર જે છે એના ઋષિ છે એ રુદ્ર છે, છંદ છે એ અનુષ્ટુપ છે, અને દેવતા પણ રુદ્ર છે. આ મંત્ર જે છે એ બહુ જ લાઈક છેલ્લો છે, અને ભગવાન એનું બહુ બધું એનું ફળ આપી દીધું ભગવાને આનું, અને બહુ પાછું એનું અનુષ્ઠાન બી અઘરું નથી, પણ ફળ બધાને બહુ ગમે એવું આપી દીધું. છેલ્લો મંત્ર છે એટલે ભગવાને પ્રોબેબલી, અને બહુ પછી એમ કે બધાને બહુ બધું અનુષ્ઠાન ન કરી શકે બિચારા મનુષ્ય, અનુષ્ઠાન ઘણું સહેલું આપ્યું છે અનુષ્ઠાન. કેવું અનુષ્ઠાન આપ્યું? તો કે આની વિધિ ખાલી 20 જ દિવસની. 20 દિવસ એ વિધિ કરો, પછી એમ કે એકવાર પણ આ મંત્ર કરો ને, એકવાર પણ, તો વ્યક્તિને જીવનમાં હંમેશા સમૃદ્ધિ પ્રાપ્ત થાય. એના જીવનમાં બધી આમ જે દુનિયાવી બધી સમૃદ્ધિ, અથવા તો તમે એમ કહો ને શુભ લક્ષ્મી જોઈએ જીવનમાં. બધા લોકોને એવું થાય કે મારી પાસે ધન હોય, મને જીવનમાં એમ કે એવી રીતે ધન આવવાથી થોડી કમ્ફર્ટ રહે, થોડું આપણે મોક્ષ માર્ગમાં આપણે શ્રવણ મનન કરવું હોય તો ફિનાન્શિયલ આમ થોડી ફ્રીડમ હોય તો ઘણું બધું અનુકૂળતાથી બધું કરી શકાય. બધાને સમૃદ્ધિ તો જોતી જ હોય, અને સમૃદ્ધિ જોઈએ પાછી તો કે એથિકલ માર્ગે, ધર્મના માર્ગે આવેલી લક્ષ્મી જોઈએ. તો આ મંત્રનું ફળ એ છે કે વ્યક્તિના હંમેશા જીવનમાં સમૃદ્ધિ રહે, ક્યારે એના જીવનમાં દરિદ્રતા ના આવે. આ મંત્રનું એવું ફળ છે. કેટલી વાર કરવાનું? તો એક વાર કરો તો એ રોજે તમે એક વાર કરી દો તો એ વાંધો નથી, પરંતુ 20 દિવસનું વિશિષ્ટ વ્રત કરવાનું. પછી 20 ડેઝનું 20 ડેઝનું વ્રત શું છે? તો કે પેલા 5 દિવસ, 1 થી 5 દિવસ આખો દિવસમાં ખાલી દૂધ જ પીવાનું, બીજું કઈ નહીં. 5 દિવસ સુધી મિલ્ક ઉપર રહેવાનું. એમ કે આપણે જનરલી પેલું જે કરીએ ઉપવાસ કે વોટેવર, તો બહુ બધું ખાતા હોય એવું નહીં, ખાલી મિલ્ક. પછીના 5 ડેઝ, ફર્સ્ટ 5 ડેઝ મિલ્ક, પછીના 5 ડેઝ ઓનલી ફ્રૂટ્સ. 5 ડેઝ સુધી ખાલી ફ્રૂટ્સ.
પછીના 5 days ઓનલી કર્ડ, દહીં ઉપર રહેવાનું. અને પાછા છેલ્લા 5 days પાછું મિલ્ક ઉપર. એટલે ફર્સ્ટ 5 days મિલ્ક ઉપર, પછીના ફ્રૂટ ઉપર, પછી દહીં, અને પછી પાછું તો કે પાછું દૂધ. આવું 20 દિવસ નું અનુષ્ઠાન છે. અનુષ્ઠાનમાં બીજું કઈ બહુ માંગતા નથી, ખાલી આવું તમે અનુષ્ઠાન કરો બસ. અને આ અનુષ્ઠાન હોય ત્યારે ખાલી એક જ વાર તમે પારાયણ કરો. સોરી, 21મા દિવસે નકોરડો ઉપવાસ કરવાનો અને 16 પૂજા કરો છે. 20 દિવસ આટલું કર્યું, પછી 21મા દિવસે નકોરડો ઉપવાસ, કાંઈ જ નહીં. અને આ અનુષ્ઠાન દરમિયાન કેવું તો કે એક જ વાર આ મંત્રનો જાપ કરો, તો બી એને ખૂબ જ સમૃદ્ધિ પ્રાપ્ત થાય. હંમેશા એને ઘરે સમૃદ્ધિ હોય. એટલે છેલ્લા મંત્રમાં ભગવાને બહુ બધું આપી દીધું કે લ્યો, તમારે સાવ સીધું સાદું. એટલે આમ આજે 5 દિવસ અનુષ્ઠાની છો, એટલું બધું અઘરું નથી. ખાલી દૂધ ને ખાલી દહીં 5 દિવસ અઘરું છે, પૈસો ધેટ ડિફિકલ્ટ. કે વ્યક્તિ દૂધ ઉપર આરામથી જીવી શકે ખરી, દહીં ઉપર બી જીવી શકે, વાંધો ને. ફ્રૂટ ઉપર તો ઓફકોર્સ જીવી શકે. મેંગોની સિઝન હોય, આખો દી મેંગો ખાધા કરે તો બી ચાલે. પૂજા કરીને એકવાર ખાલી મંત્રનો જાપ કરવાનો અને 21મા દિવસે નકોરડો ઉપવાસ કરવાનો. સારું, તો ભગવાને બહુ આપી દીધું, તો તેને હંમેશા સમૃદ્ધિ રહે, સમૃદ્ધિ પ્રાપ્ત થાય ને. હવે કે છે આપણે મંત્રનું હવે ભાષાંતર શું લે. કે છે નમો રુદ્રેભ્યો યે પૃથિવ્યામ યે અંતરિક્ષે. કે છે એ રુદ્રને અમે પ્રણામ કરીએ છીએ, જે પૃથ્વી પર રહેલા છે. અને જે પૃથ્વી પર રહેલા રુદ્ર જે છે, એના માટે અન્ન છે એ બાણ સમાન છે. એ રુદ્રને અમારા પ્રણામ આપેલું. પછી બીજું કે છે એ રુદ્રને પ્રણામ જે અંતરિક્ષમાં રહેલા છે. ભગવાન, તમે પૃથ્વીમાં અન્ન રૂપે રહેલા છો, એને પ્રણામ. પછી હે ભગવાન રુદ્ર, તમે અંતરિક્ષમાં પણ રહેલા છો, એને પણ મારા પ્રણામ. પછી કે છે હા નમો રુદ્ર પૃથ્વી અંતરિક્ષ યે દિવી. હા, એટલે અંતરિક્ષમાં. પછી યેસા મન્નમ વાતો, એ તો કે એ રુદ્રને પ્રણામ જે વાયુ રૂપે રહેલા છે, પ્રાણ અપાન વાયુ રૂપે રહેલા છે. પ્રાણ અપાન વાયુ રૂપે રહેલા છે, અને એના માટે શ્વાસોશ્વાસ છે એ બાણ સમાન છે, એને મારા પ્રણામ. પછી તો કે એ રુદ્રને પ્રણામ જે વરસાદ જેના માટે બાણ સમાન છે, વરસાદનું જાણે કે એને બાણ બનાવેલું છે, એવા રુદ્રને મારા પ્રણામ. પછી કે છે દશ પ્રાચીર, દશ દક્ષિણા, દશ પ્રતિશી. એટલે ભગવાન, તમને હું પૂર્વ દિશામાં પ્રણામ કરું છું, પશ્ચિમ દિશામાં પ્રણામ કરું છું, ઉત્તર દિશામાં પ્રણામ કરું છું, દક્ષિણ દિશામાં પ્રણામ કરું છું, ઉર્ધ્વ દિશામાં પ્રણામ કરું છું, સર્વ દિશામાં રહેલ રુદ્રને હું પ્રણામ કરું છું. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉર્ધ્વ, બધા જ સર્વત્ર વિલસી રહેલા ભગવાન સદાશિવ રુદ્ર ભગવાન, તમને હું પ્રણામ કરું છું. પછી કે છે કે હું તમને 10 આંગળી જોડીને આમ 10 ને આમ જોડી એટલે શું થાય તો કે નમસ્કાર. 10 આંગળી જોડી અને હાથ જોડીને હું તમને સર્વ દિશામાં તમને હું પ્રણામ કરું છું. અને એવા 10 આંગળી જોડીને પ્રણામ કરીને હું તમને આવી રીતે નમસ્કાર કરું છું અને તમને પ્રણામ કરું છું. તમે અમને બધાને સુખી કરો. નમસ્તે નો મૃડયંતુ, તમે અમને ખૂબ જ સુખ પ્રદાન કરો, સમૃદ્ધિ પ્રદાન કરો. અને નમસ્તે નો મૃડયંતુ તેયમ દ્વિસ્મો યસ્નો દ્વેષિતમ વો જંભે દદામી.
તમે તમારું જે એવું વિકરાળ મુખ છે, એવું મહાકાલ રૂપ છે તમારું, મહાકાલ તમારું એવું મુખ છે, એમાં તમે અમારા દ્વેષ કરનારા દુશ્મનો, અમને જે બહુ જ તકલીફ આપે એવા બધા દ્વેષ કરનારાને તમે તમારા મુખમાં મૂકી દો. અમને તમે સુખી કરો, સમૃદ્ધ કરો, અમને તો કે બધા જ પ્રકારની અષ્ટવિધ લક્ષ્મી આપીને અમારી પુષ્ટિ કરો, અમને અમારું પોષણ કરો. પછી ઘણા એવા છે કે જે અમને ખૂબ જ પીડા આપે છે, લોકો આજુબાજુ અમારો દ્વેષ કરે છે, એવા દુશ્મનો છે, એને શું કરવાનું? તો છેલ્લે ભક્ત એને છેલ્લે આવી રીતે વેદમાં તો કે ભક્તને ભગવાન આવું આપી દે છે કે એ બધા દ્વેષ કરનારાને તો કે ભગવાનનું જે કાલરૂપી મુખ છે, ભગવાન તમે એમાં મૂકી દો. તે કે છે નમસ્તે નો મૃડંતુ તેયમ દ્વિષ્મો યસ્નો દ્વેષિતમ હો જંભે દદાન. એટલે તમારા ભગવાનના મુખમાં એ બધાને મૂકી દો, એટલે ભગવાન એને પૂરા કરી દો. અમારો જે દ્વેષ કરે, અમને દુઃખ આપે એને. આ ભાષાંતર છે. હવે એક એક વસ્તુ હવે લઈએ આપણે. સૌથી પહેલા કે છે યુ સૌથી પહેલા કે છે નમો રુદ્રેભ્યો યે પૃથિવ્યા. પૃથ્વી પર રહેલા રુદ્રને મારા પ્રણામ. પૃથ્વી પર કેવી રીતે રહેલા છે? અને પૃથ્વી પર જે રુદ્ર છે એના આયુધ શું છે, એનું ધનુષ શું છે? તો કે અન્ન છે. અને એવું થાય કે લે, ભગવાન સદાશિવ અન્ન રૂપે મને કઈ રીતે વળી સજા આપે? અને અન્ન વળી કેવી રીતે એના માટે આયુધ છે? તો કે અન્ન પણ આયુધ બની શકે, અન્ન પણ પીડા આપી શકે. તો આપણે અહીંયા આગળ ભગવાનની વિનંતી કરીએ છીએ કે તમે એ રીતે અન્ન રૂપે પણ અમને પીડા નહીં આપતા. તમે પૃથ્વી પર રહેલા છો, તમારી પાસે ધનુષ કે આયુધ રૂપે અન્ન છે, કેવી રીતે અન્ન રૂપે પીડા આપી શકે? તો કે સૌથી પહેલું તો આપણે જમવાનું જે છે એ જરૂરત કરતા વધારે આરોગ્ય એ તો કે પીડા છે. વજન વધી જાય, પછી સાંધાના દુખાવા થાય, પછી ડાયાબિટીસ થાય, કોલેસ્ટેરોલ વધે. એટલે અન્નથી બી ભગવાન આપણને પીડા આપી શકે. અને બહુ બધા રોગ જે છે એ વધારે ખાવાથી થાય છે. તમે ડોક્ટરને પૂછી જો, કોઈને બી પૂછી જો, આયુર્વેદમાં બી પૂછી જો કે અન્ન અનનેસેસરી વધારે ખાવાથી ઈ એમનેમ પડ્યું રે, પચે નહીં, એનો ફેટમાં રૂપાંતરિત થઈ જાય, પછી લીવરની દિવાલમાં બધું જમા થાય ને હાર્ટની બધી આર્ટરીમાં પેલી કોલેસ્ટેરોલ રૂપે જમા થાય, કેટલી જુદી જુદી રીતે જમા થાય. અનનેસેસરી ખાધા જ કરે બધા. તો ભગવાન સદાશિવ તમે પૃથ્વી પર અન્ન રૂપે રહેલા છો, અમારી રક્ષા કરજો. અમને એવી સદબુદ્ધિ આપજો, થાળીમાં આવે એટલે બસ પાગલની જેમ આરોગવા ન માંડીએ. અમને વિવેકપૂર્ણ રીતે આરોગીએ, કેલરી ગણીને આરોગીએ, બેલેન્સ ડાયટ ખાઈએ, આયુર્વેદના નિયમોનું પાલન કરીએ. કે આયુર્વેદના બધા નિયમો જે છે ને કે તમે આવું સોલિડ જે છે એ 50% જ લેવાનું હોય, પછી 25% તો કે એમાં બધા લિક્વિડ લેવાનો, છાસ ને પાણી. ચોથો ભાગ કેનો? તો કે ચોથો ભાગ ખાલી રાખવાનો હોય વાયુ સંચરણાર્થે. તો આપણે એવા કઈ આયુર્વેદના નિયમ પાલન ન કરીએ, આપણે આપણા ડોક્ટરનું બી ન સાંભળીએ, આપણને કોમન સેન્સ નું પણ ન સાંભળીએ. આપણને કોમન સેન્સ એ કે અરે ભાઈ આટલું ન ખવાય. તો અન્ન પણ આપણા માટે આયુધ બની શકે. ફ્યુચરમાં વજન વધે, શુગર વધી જાય વગેરે જે બી નુકસાન થાય તો ફ્યુચરમાં ઈ પીડા આપનાર બને. કે પેલા આપણે સમજ્યા ન હોય ને પાગલની જેમ ખાધા કર્યું હોય તો પછીથી પીડા આપનારું બને. તો એ ભગવાનનું આયુધ છે કે આપણને એવી અકલ ન ચાલે ઓર આપણી ઉપર એવો કંટ્રોલ ન હોય વોટેવર. પછી તો કે જરૂરિયાત કરતા વધુ અન્ન પણ ભગવાનનું આયુધ છે. ઓછું અન્ન આરોગે તો વ્યક્તિને કુપોષણના ભોગ બને તો પણ ઈ એક ભગવાનનું વેપન છે.
અખાદ્ય વસ્તુ ખાવી એ પણ ભગવાનનું વેપન છે. કે ઘણા લોકો એવી ન ખાવાની વસ્તુ ખાય, લાઈક નોનવેજ ખાય, બહારનું ખાય, કેટલી એવી એવી અખાદ્ય વસ્તુ ખાય. એટલે અખાદ્ય ખાય, ખાવા જેવું ન ખાય. અને વ્યક્તિ જે છે એ તો કે આવું અખાદ્યને ખાવા જેવું ન ખાઈને પોતાના વાઇટલ ઓર્ગનને ઘણું બધું નુકસાન કરે, કે જે પછી ફ્યુચરમાં એને પીડા આપી શકે. એટલે ભગવાન જે છે એ આવી રીતે પૃથ્વી ઉપર રુદ્ર રૂપે મને પીડા આપી શકે. તો હવે અહીંયા આગળ ભગવાનને પ્રણામ કરીને, નમસ્કાર કરીને આપણે એવી વિનંતી કરીએ છીએ કે ભગવાન, તમે અમને કોઈ દિવસ આ રીતે પણ પીડા ના આપતા. અને પછી ભગવાનને એવી રીતે કે છે નમસ્કાર, અને આવી રીતે ચેન્ટિંગ કરીને 10 આંગળા ભેગા કરીને આપણે નમસ્કાર કરીને કે છે કે ભગવાન, હું તમને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશામાં, ઉર્ધ્વ દિશામાં આવી રીતે 10 આંગળી ભેગી કરીને તમને નમસ્કાર કરીને કહું છું કે તમે અમારું રક્ષણ અને પોષણ કરજો. અન્નરૂપી વેપનથી મારો સંહાર નહીં કરતા, અમને પીડા નહીં આપતા, અમને એવા રોગ નહીં આપતા. અને હું તમને આવી રીતે કાયિક નમસ્કાર કરું છું 10 આંગળી ભેગી કરીને, વાચિક નમસ્કાર કરું છું કારણ કે હું રુદ્રમ કરું છું, ચેન્ટિંગ કરું છું. અને માનસિક રીતે હું મનથી તેભ્યો નમઃ માનસ નમસ્કાર પણ કરું છું. કાયિક, વાચિક અને માનસિક નમસ્કાર કરું છું. પણ તમે મારું હંમેશા આવું રક્ષણ અને પોષણ કરજો. ત્રિવિધ નમસ્કાર હું તમને હંમેશા કરું છું. અને પાછું કે છે કે ભગવાન, તમે અમારા જે એવા દ્વેષ કરનારા લોકો બહાર છે કે દુશ્મન છે, ઓર ઇનસાઇડ મારા જે રીપુ છે, જે ક્રોધ રૂપે છે, જે તમસ રૂપે છે, જે આળસ રૂપે છે, તો એ બધાને, બાહ્ય દુશ્મન ને આંતરિક દુશ્મનોને ભગવાન તમે હરી લ્યો. તમે તમારા મુખમાં એ લોકોને મૂકો. તમારું નામ જ હર છે, હરતી પાપાની. એટલે તમે મારા પાપને, તાપને, સંતાપને હંમેશા માટે હરી લ્યો. અને પાછા ભગવાન, તમે મારા બધા પાપ, તાપ, સંતાપ હરી લેશો તો તમે તો અસંગ છો, તમને કાંઈ નથી થવાનું. એટલે પ્લીઝ તમે અમને આવા ત્રિવિધ તાપથી બચાવો. અમારો દ્વેષ કરનારાને દૂર રાખો. મારી અંદરના બધા જે કાંઈ રીપુ છે, સાચા રીપુ તો મારી અંદર છે, બહાર નથી કાંઈ. તો એ બધા જ રીપુને તમે તમારા મુખમાં મૂકીને એને ભસ્મીભૂત કરી દો. અને અમારું તો કે હંમેશા રક્ષણ કરો. હું તમને આવી રીતે ત્રિવિધ નમસ્કાર કરું છું. અને તમે મારા આવા બધા હર રૂપે બધા પાપને, દુઃખને હરી લો. અને પછી હજી આગળ એના પછી કે છે નમો રુદ્રેભ્યો યે અંતરિક્ષે યે દિવી. એ બધું જે છે એના પછીના મંત્રનું એ નેક્સ્ટ ટાઈમ જોઈ લઈશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.